છીએ, હે ને? તો વાસ્તુ દોષ દૂર થાય. યજ્ઞ કરવાથી વાસ્તુ દોષ પૂરો થઈ જશે. બરાબર છે? આ મકાન તમારું દોષમુક્ત બની જશે. પણ પછી આ મકાનના ચૂલા ઉપર તમે અભક્ષ્ય ખોરાક બનાવશો તો એ દોષ પાછો આવે. તમારે ખાતા પીતા હોય તો જે દાડે ખાવા પીવો દાડે ઘરની બહાર ઘરમાં આવશો નહીં. વાસ્તુ પૂજન કર્યા પછી આ ઘર તમારું મંદિર બની જાય. શું થયું? મંદિર બની જાય, હે ને? તો એ જગ્યા પવિત્ર રાખવાની છે ભાઈ. બરાબર છે? એ આપણે હરો પીને કે પછી ખોટું ખાઈને ગાડી ભરીએ તો એ મંદિર દેવ મંદિર ના બને, હે ને? પછી સ્મશાન જેવું બની જાય, હે ને? તો જગ્યાનો બહુ મહત્ત્વ છે, હે ને? જેવી જગ્યા પર જઈએ ને એવો આપણાને અનુભવ થાય. મસાણમાં જઈએ તો આપણને કેવું લાગે? અરે કેટલું બધું લાગે છે. પછી કોઈ ફેક્ટરીમાં જઈએ, આપણે અત્યારની ફેક્ટરીમાં જઈએ તો કેટલું ખુશ્બુ આવે. એટલે જે જગ્યાએ જેવું હોય એવો આપણાને અનુભવથી થાય. તો આ તમે વાસ્તુ પૂજન કરો છો તો ભૂતકાળમાં જે કંઈ આ જમીન પર દોષ લાગ્યા હોય એ બધા દોષ આજે દૂર થઈ જશે. ગાયત્રી મંત્રથી આહુતિ આપીશું, બધા દોષો દૂર થઈ જશે. પણ પછી પણ આ ઘરને દોષમુક્ત રાખવા માટે ઘરની અંદર જેટલા રહે છે બધાએ કોઈપણ જાતનો દોષ રાખવો પડે નહીં, હે ને? દોષમુક્ત બની જવાનું. તો તમારા ઘરની અંદર 24 કલાક દેવતાઓ હાજર રહેશે. બરાબર છે? તો આટલું તમે ધ્યાન રાખજો. બરાબર? વ્યસનો તો કરશો જ નહીં. ભગવાને કોઈ વ્યસન કર્યા નથી, હે ને? દારૂ દૈત્ય ગણાય છે. જીવનમાં દારૂ ક્યારે પીવો જોઈએ નહીં. તો એ દૈત્ય સમાન છે. તો આવો ભગવાન વાસ્તુદેવતાનું પૂજન કરીએ.